આદમી પાર્ટીના નેતા પંકજ રણસરિયા છે. પંકજ રણસરિયા આજે પોતાના સોશિયલ મીડિયા ઉપર એક લાઈવ કર્યું અને એમને દેખાડ્યું કે ખેડૂતોનો વિરોધ થાંભલાને લઈને કેમ છે. તેમણે સમગ્ર ઘટના ખેતરમાં જઈને કઈ રીતે થાંભલા આવશે તો કેવા પ્રકારની ખેડૂતોને મુશ્કેલી થાય છે, થાંભલા આવશે તો કેવી રીતે તે નૈસર્ગિક જે વ્યવસ્થાઓ છે તૂટી જશે, થાંભલા આવશે તો કઈ રીતે વિવાદ થશે, થાંભલા આવશે તો કઈ રીતે ખેડૂતો બરબાદ થશે, થાંભલા આવશે તો ખેડૂતોને શું મુશ્કેલી થશે, તમામ બાબતોનું નેરેશન તેઓએ ત્યાં દેખાડ્યું, તેઓ કર્યું. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રીલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો જોઈએ પોતાના સોશિયલ મીડિયા ઉપર પંકજ રણસરિયાએ કેવી રીતે આ સમગ્ર ઘટના દેખાડી અને કઈ રીતે મુશ્કેલીઓની વાત જે છે તેઓએ કરી છે. આ જો મિત્ર, આ અમારી વાડી છે, બરાબર. આ તમે જો, અત્યારે ઘણા લોકોને મગજમાં એમ થાય કે આ ખેડૂત બિચારો જે બેઠો હોય છે, ખેડૂત જે મહેનત કરતો હોય છે, અને ખેડૂતની મહેનત અત્યારે જે ચોમાસા જે અત્યારે વાવણીની જે સિઝન હોય, તમે જો આ ખેતર છે, જે કોઈ દિવસ એના બાપદાદાને ત્યાં ખેતરે ગયા નથી, કોઈ દી ખેતર જોયું નથી, મહેનત મજૂરી કેવી કરાય એ જોઈ નથી. એટલે અમુક અળસું જે હોય ને એ ખેડૂત જ્યારે આંદોલન કરતો એના કાળજારૂપી જે ખેતર જે છે એની અંદર જ્યારે થાંભલા આવતા હોય, જ્યારે ખેડૂતની જે પીડા હોય એ શું કામ પીડા હોય? કારણ કે એક તો એમના બાપદાદાની 10, 15, 20 વીઘા જમીન જે બચાવીને રાખી હોય અને એની અંદર મહેનત મજૂરી કરીને પોતાના આખા ગુજરાન, પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હોય, અને એની અંદર જ્યારે થાંભલા આવતા હોય તો ખેડૂત બિચારો દુઃખી તો હોય જ. કારણ કે એને એક એવી અપેક્ષા હોય કે આ મારું જે ખેતર છે, આ મારી જે વાડી છે, એની અંદર આજે વાડીનો ભાવ 5 લાખનો વીઘો છે, કે આવતા વર્ષે 7 લાખ થાય, 10 લાખ થાય, 15 લાખ થાય. મારા દીકરાને જ્યારે પણ જરૂર પડશે ત્યારે આ વાડીની કિંમત 25-30 લાખ રૂપિયાનો વીઘો થઈ જાય. એટલા માટે હું આ વાડી હાચવીને રાખું, ખેતર મારું હાચવીને રાખું, એની અંદરથી ઉપજ લઈ અને દર વર્ષે 2, 4, 5 લાખ રૂપિયા કમાઈ અને ખેડૂત બિચારો એના દીકરા દીકરીઓના લગ્ન કરતો હોય. એની જે અપેક્ષા, મરણ મૂડી જે ગણું એનો બાપદાદાએ આપેલું એમની જે જમીન હોય એ હોય છે મિત્ર. એના માટે થઈને અત્યારે ખેડૂતો જે આંદોલન કરે છે એના માટે તો પહેલા જય જવાન જય કિસાન આપણે બધાએ બોલવું જરૂરી છે. કારણ કે આ ખેડૂતોની જે દુઃખની જે વ્યથા છે ખેડૂત બિચારો પોતે જ જાણે છે, જેના ખેતરમાં થાંભલા આવે છે. બાકી તમારા ને મારા જેવાના જેના ખેતરમાં હજી થાંભલો નીકળો નથી ને એ તો બહાર બેઠા બેઠા ખાલી કોમેન્ટ અને વાતું અને એના વિશે નેગેટિવ કોમેન્ટ જ કરી શકે કે ભાઈ ખેડૂત તો અમથો છે ને આમ છે ને તેમ છે ને આમાં કાંઈ નથી થવાનું, કાંઈ નથી મળવાનું. પણ જેના ખેતરમાં થાંભલો નીકળતો હોય અને 20-25 લાખની જે જમીનની જે કિંમતી જમીન રહી એ જ્યારે 5-10 લાખમાં કોઈ લેવા તૈયાર ન હોય ને ત્યારે તમને ખબર પડે કે શું મુશ્કેલી, શું તકલીફ ખેડૂતોને થતી હોય છે. એટલે અત્યારે જેતપર મુકામે જે આંદોલન ચાલી રહ્યું છે એમના સમર્થનના ભાગરૂપે પડધરીની અંદર 3 દિવસ સુધી પ્રતિક ઉપવાસનું આંદોલન ચાલે છે. એની અંદર પણ પડધરીના આસપાસના જે ખેડૂત મિત્ર છે એ સમર્થન આપજો. કારણ કે ખેડૂત બધા એક થાવ, નાત જાત પક્ષપાત બધું ભૂલી, કોઈ પણની સરકાર કેમ નથી. અત્યારે ગુજરાતની અંદર ભલે ભાજપની સરકાર હોય પણ જ્યારે ખેડૂતના હિત માટેના કામ નથી થતા તો એનો વિરોધ ચોક્કસપણે થવો જોઈએ. કદાચ કાલ સવારે કોઈ પણની, ધારો કે અમારી કોઈ સરકાર હોય છતાં પણ એમાં ખેડૂતલક્ષી નિયમો કે મુદ્દાને કામને વાચા ન અપાતી હોય તો એમનો વિરોધ કરવાનો હોય. કારણ કે આપણે ખેડૂતના દીકરા છીએ. તમે જો અત્યારે મારા દાદા અને બાપા અહીંયા જે મહેનત કરે છે તમને દેખાડું વાડીની અંદર, બરાબર. કારણ કે ઉધડું આપણે બધા જનરલી દઈ દેતા હોય વાવવા માટે 3જા ભાગે કે એ રીતના, પણ જે છતાંય એમને જે કારખાના થકી સમય કાઢી અને જ્યારે આ જે કરવા માંગતા હોય કેના માટે, અમારા બધા માટે જે મહેનત કરી તમને દેખાડું મિત્ર. આ જો, આ હું તો મસ્તો આજે અહીંયા ચક્કર મારવા માટે પહોંચ્યો, હજી જઈમાં નથી. બપોરે 1 વાગ્યાનો ટાઈમ થયો છે. બાપાની એની મહેનત તમને દેખાડી. જો આ ઝાડવાની લાઈન રહીને આ બધી લાઈન નાખતા હતા, આ લાઈન અત્યારે નાખી ઝાડવાની આખી. મેં કીધું આ શું તમે કરો? તો કે ભાઈ નાળિયેરી વાવી દીધી, તમે બધા આ 5-10 વર્ષ મોટી થાય તો તમારે બધાને કહે ઉપાધિ નહીં. જો આ અમારા દાદા છે, જો આ જમીન છે, આ અમારા દાદા આ રિયે નહીં. આ જો, બરાબર. બૂટની અંદર 10 કિલો ગારો ચોટી જાય, કેટલો, બરાબર. જો આ તમને દેખાડી. ચંપલ આમ અધર કરો તો, આ જો
ચંપલ નીચે કિલો 2 કિલો ગારો ચોટી જાય એવી એની અંદર મહેનત કરતા હોય છે. બરાબર. જ્યારે આ મહેનતની અંદર જ્યારે આવી કડી મહેનત જ્યારે કરતા હોય છે તેમ છતાંય જ્યારે ખેડૂતને બિચારાને ઉપજ વરસાદના કારણે નુકસાની, વધારે વરસાદના કારણે અથવા તો જે કંઈ પણ મુશ્કેલીનો સામનો કરતા હોય ને ત્યારે એમને ખબર પડે કે શું પરિસ્થિતિ છે. જો અમારા દાદા, અમારા પપ્પા છે, તમને દેખાડું, જોજો. બરાબર. જો આ અમારા દાદા છે, આ અમારા ફાધર છે. આમ જો આ પરિસ્થિતિ છે. બરાબર. બાપા જયમાં કે બાકી હે જમવાનું? બાકી હે? અહીંયા જમવા? જો આ પરિસ્થિતિ છે. અહીંયા એક બાજુ તમને દેખાડી જે આ રીતના કૂવાનું કામ ચાલુ છે. આ મિત્ર દેખાડવાનું કારણ એટલું છે, કદાચ ગમે તેટલું હોવા છતાં ખેડૂતના દીકરાના નાતે અમારા બાપા, મારા ફાધર અને અમારા દાદાની સવારથી વાડી આવી જાય છે. અલગ અલગ જે કાંઈ પણ વાડીઓ બધી રહી અહીંયા પોતે ચક્કર મારે છે. ચક્કર માર્યા પછી અહીંયા જે કાંઈ પણ જરૂરી સામગ્રીની જરૂરિયાત હોય, જે જમીન ઉધડી વાવવા દઈ દેતા હોવા છતાં પણ અહીંયા વાવવાવાળાને કોઈ મુશ્કેલી ન પડે, કોઈ દવાની તકલીફ ન પડે, પાણીની વ્યવસ્થા વ્યવસ્થિત છે. એના માટે જે કંઈ પણ જરૂરિયાત હોય ને એમના માટે કડી મહેનત કરતા હોય છે. અને જ્યારે આજે ધારો કે આ જે પડું ધારો કે મારું છે, હવે આની અંદર હોવરા થાંભલા પડે એટલે આ જે કિંમતી જમીન રહી એનો ભાવ શું થઈએ? જો ઓલા જે હાઈલા જાય એ મારા ફાધર છે, મારા પપ્પા છે. બરાબર. આ રીતના ખેતરની અંદર પૈસા વારી અને હાઈ સુધી મહેનત કરતા હોય છે. બરાબર. આમ તમે જો આ બધા માણસો અત્યારે ચાલુ વરસાદની અંદર આ રીતની મહેનતથી કામગીરી કરતા હોય. ઓલી બાજુ ટ્રેક્ટર લઈને પાછળથી અંદર જઈએ. એટલે મિત્ર, કહેવાનો મારો ભાવાર્થ, આ બધું બતાવવાનો મારો ભાવાર્થ જે છે એ માત્ર ને માત્ર એટલો છે કે આપણે બધા ખેડૂતના દીકરા છીએ. ખેડૂતના દીકરાના નાતે જ્યારે પણ જરૂરિયાત પડે, ખેડૂતની મુશ્કેલીની અંદર સાથ સહકાર સહયોગ દેવાની જ્યારે જરૂરિયાત પડે, પછી થાંભલા માટેનો પ્રશ્ન હોય, ખાતરના ભાવનો પ્રશ્ન હોય, પિયતના પાણીની તકલીફ હોય, કેનાલની પાણી છોડવાની મુશ્કેલીનો પ્રશ્ન હોય, જે કંઈ પણ પ્રશ્ન હોય ત્યારે આ પ્રશ્નની અંદર ખેડૂતના દીકરાના નાતે પાર્ટી કોઈ પણ હોય, પક્ષ કોઈ પણ હોય, તમે સત્તા ઉપર બેઠા હોય, ધારાસભ્ય હોય ન હોય, સાંસદ સભ્ય હોય ન હોય, એ બધું ભૂલી જાઓ. પણ એક ખેડૂતના દીકરાના નાતે તમને જ્યારે સવારથી સાંજ સુધી જે મહેનત મજૂરી કરી અને જે ઉપજ લેવામાં, જે ખેતી કરવાની અંદર જે કંઈ પણ મુશ્કેલી પડતી હોય, આનું જો તમને અહેસાસ ન હોય કે શું મુશ્કેલીનો સામનો ખેડૂત કરી અને સવારથી સાંજ પાડી અને એની જે ઉપજ જે એની અંદરથી જે એને ઉપજ મળતી હોય, ઉપજની અંદરથી એ એના દીકરા દીકરીઓના લગ્નની જે અપેક્ષા રાખીને, આશા રાખીને જે બેઠો હોય કે 3-4 વર્ષની સારી ઉપજ, સારો વરસાદ થાય ને સારી ઉપજ ભેગી કરી અને અમે આ ઉપજ ભેગી કરી અને આની અંદરથી દીકરા દીકરીઓના લગ્ન કરીએ, એવી આશા અપેક્ષા સાથે જ્યારે ખેડૂત બિચારો બેઠો હોય ત્યારે કાં અતિવૃષ્ટિ, અતિશય વરસાદના કારણે પાક નિષ્ફળ જાય, કાં વરસાદનો વિલંબ થવાના કારણે વાવેતર મોડું થાય, અથવા તો કેનાલની અંદર પિયતમાં પાણીની જરૂરિયાત હોય ત્યારે પાણી ન છોડે ત્યારે એક સિઝનની અંદર પાક લેવામાં મુશ્કેલી થાય. આવી અસંખ્ય પીડાઓથી ખેડૂત બિચારો પીડાતો હોય અને આ પીડા અત્યારે ખેડૂતની સાંભળનારું સરકારની અંદર કોઈ વ્યક્તિ નથી બેઠું. કોઈ વ્યક્તિ અત્યારે આ સરકારની અંદર નથી બેઠું. ખેડૂતની શું વેદના છે, શું પીડા છે, કોઈ વસ્તુ સાંભળે. એટલે કહેવાનો મારો ભાવાર્થ એ છે, દેખાડવાનું કારણ માત્ર એ છે કે અત્યારે કુદરતે, ભગવાને, માતાજી આટલું અમને દીધું હોવા છતાં, આટલું દીધું હોવા છતાંય જો અત્યારે આ રીતના પૈસાવાળીને અમારા બાપાની જો મહેનત કરતા હોય, બરાબર, તો જો આ રીતના અત્યારે કામગીરી ચાલુ હોય તો જ્યારે જે ખેડૂત પાસે માત્ર ને માત્ર ખેતી કરવા માટે 10 વીઘા, 15 વીઘા, 20 વીઘાની જમીન હોય અને એની અંદર એને ખેતી કરી અને ઉપજ લઈ અને એમના દીકરાને સારા કારખાને ક્યાંક કામે ચડાવવો હોય, ક્યાંક કારખાનાની અંદર 2 પૈસા ભાગ રાખવો હોય, અથવા સારી નોકરીએ ચડાવવો હોય, સારા ભણતરમાં ભણાવવો હોય. અત્યારે ભણતર પણ કેટલું મોંઘું છે, બરાબર. દીકરી હોય તો દીકરીના લગ્ન કરવાનું હોય, લગ્નનો ખર્ચ અત્યારે હોનાના ભાવ તમે ગણો, માત્ર થોડુંક હોનું દેવું હોય કોઈ દીકરીઓને લગ્નની અંદર, તો ક્યાંથી આ ખેડૂતનો દીકરો કાઢે?
એટલે આવી અસંખ્ય મુશ્કેલીનો સામનો બિચારો ખેડૂત કરતો પગ ભરાવતો આગળ વધતો હોય છે. અને આ ખેડૂત ઉપર જ્યારે પણ મુશ્કેલી પડતી હોય ત્યારે જો ખેડૂતના દીકરાના નાતે તમે આને સાથ સહકાર અને સહયોગ ન આપો ને તો અત્યારે તમને જે જન્મ ખેડૂતના ઘરે દીધો ને આ જન્મ નકામો કહેવાય મિત્ર. એટલે હવે લાંબી ચર્ચા આપણે નથી કરવી, પણ માત્ર ખેડૂતની જે આજે આટલું હોવા છતાં આ પરિસ્થિતિ અમે પહોંચ્યા હોવા છતાં આટલા સક્ષમ અને સદ્ધર હોવા છતાં જો આટલી મહેનત અમારા બાપા અને અમારા ફાધરને જે બધા કરતા હોય તો જેની પાસે અમારે તો આવકના સ્ત્રોતે બીજા છે, ચાલો વાંધો નથી, કારખાનાઓ છે, માતાજીની દયાથી બીજા ઘણા અલગ અલગ ધંધાઓ છે, પણ જેની માત્ર ને માત્ર ઉપજ લેવાનું સ્ત્રોત આ રીતના ખાલી ખેતી છે, જે ખેતર છે, વાડી છે, કે જેની અંદરથી કપા હોય કે મગફળી હોય કે કોઈ પણ વસ્તુ ઘઉં હોય કે એડા હોય કે કાંઈ પણ વસ્તુની વાવણી કરીને ખેડૂત જ્યારે એના ઉપર આત્મનિર્ભર થતો હોય તો એને કેવડી મોટી મુશ્કેલી પડતી હશે. તો હવે થોડું વિચારો અને ખેડૂતની લડાઈ જ્યાં પણ ચાલતી હોય ને એની અંદર સાથ સહકાર સહયોગમાં જે દયક હોય એમાં તમે જોડાઈ જાઓ. આની અંદર આ માત્ર હક માગવાનો માત્ર ને માત્ર કારણ ખેડૂત કેમ સક્ષમ થાય, ખેડૂત કેમ સદ્ધર થાય, ખેડૂતને 2 પૈસા વધારે કેમ મળે એના માટેની મિત્ર આ લડાઈ છે. આટલું કહીને વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. જે રીતે ખેડૂતો થાંભલાનો વિરોધ કરી રહ્યા છે અને પંકજ રણસરિયા આમ તો આમ આદમી પાર્ટીના નેતા છે, પણ તેઓએ જે રીતે પ્રેક્ટિકલી તમામ ઘટનાઓ દેખાડી જેથી બાકીના લોકોને પણ ખબર પડે જેમના ખેતરમાં નથી આવી રહ્યું અથવા શહેરના લોકોને, તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, સાથે અમારા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.